નમસ્તે મિત્રો, મારું નામ વિકી છે અને તમે જોઈ રહ્યા છો ગુરુ એસવી અપડેટ ચેનલ. કેરીમિનાટી, લક્ષ્ય અને ઠગેશ ઘણો સમયથી એલન ચૌધરી પર રોસ્ટ વિડીયોઝ બનાવી રહ્યા હતા. બધાને એમ હતું કે એલન ચૂપ રહેશે, પણ ના, એલને એવો વળતો પ્રહાર કર્યો છે ને કે સામેવાળા પાણી માગી જાય. તેણે એક ક્રેઝી સ્કિટ વિડીયો અપલોડ કર્યો છે. જરા તમે જ આ શોર્ટ ક્લિપ જોઈ લો, તમને સમજાઈ જશે કે સસ્પેન્સ કેવી રીતે ખોલવામાં આવે છે. अरे असंभव असंभव अरे आनंद भाई आप बोलते भी हो. अबे ओए मैं बोलता नहीं हूँ, मुंह में भी देता हूँ. क्या पसंद है बेबी को? 6 फुट की लड़की. अरे 6 फुट तक तो हाइट पहुंच जाती है. जब राजपूत बने. कौन है तू? मैं हूं लज्जा चुस्सा मारदा. अबे लेकिन मैंने तो यहाँ यूट्यूबर को बुलाया है, तू कौन है? तो हेलो गाइस, कैसे हो आप सभी और आप सभी का स्वागत है ठगेश का सीजन. टिंडर है ये. जैसा थोपड़ा वैसा नाम ठगेश. क्या बात है मेरे ठाक दो लच्छे चौधरी. गरीब हो ना आदमी. रूम रूम भाई, मेरे टिंडर अकाउंट बैन हो गया है, तो मैं आपके शो में आ सकता हूँ? हाथी गया जंगल में खो गया. हाथी गया जंगल में खो गया. मेरा हो गया. बना तो ऐसा ही है, फुल सिस्टम. પ્રણીત મોરે અને મધુર વીરલી પછી હવે વધુ એક ફિમેલ સ્ટેન્ડ અપ કોમેડિયન ભારે ટ્રોલ થઈ રહી છે, ઐશ્વર્યા મોહનરાજ. તેમનો એક જૂનો ક્લિપ વાયરલ થયો છે જેમાં તેઓ પુરુષ અંગને કાપવાની વાત કરી રહ્યા છે. તેઓ જોકમાં કહી રહ્યા છે કે તેમની મધર ખૂબ મોટી ફેમિનિસ્ટ છે અને જ્યારે તેમનો ભાઈ થયો ત્યારે નર્સે એ પાર્ટ કાપવા ના દીધો. તો તેઓ આગળ કહે છે કે જ્યારે મારો દીકરો થશે ત્યારે હું મારી મધરનું એ સપનું પૂરું કરીશ. ભાઈ, આ કેવો જોક છે. લોકો ટ્વિટર પર તેમને ખરાબ રીતે ક્રિટિસાઇઝ કરી રહ્યા છે. અપૂર્વા ધ રેબેલ કિડ ને એક ભાઈએ ડીએમમાં લખ્યું કે તારા પર કોઈ 10-12 કરોડ નહીં ફેંકે, તું છેલ્લે 10-12 હજારમાં જ વેચાવાની છે. બસ પછી શું? અપૂર્વાએ આખી હિસ્ટ્રી ભૂગોળ ખોલી નાખી. તે જે કંપનીમાં કામ કરતો હતો એના એમ્પ્લોયરે ડાયરેક્ટ સ્ક્રીનશોટ મોકલી દીધા અને લિંક્ડઇન પર આખી કંપનીને ટેગ કરીને ભાઈને સરેઆમ એક્સપોઝ કરી દીધો. પેલો ભાઈ હવે કહી રહ્યું છે કે તારે તો આ જ જોઈતું હતું ને. અત્યારે યુએસમાં ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને ત્યાંના સ્ટેડિયમનો સ્પોન્સર હતો લીવાઇસ. પણ ફીફાવાળાએ કડકાઈ વાપરી અને લીવાઇસના ઓફિશિયલ સ્પોન્સર ના હોવાના કારણે મેચ દરમિયાન એના લોગો પર વ્હાઇટ કપડું ઢાંકી દીધું. પણ લીવાઇસે આ અપમાનને એક જીનિયસ માર્કેટિંગ કેમ્પેનમાં બદલી નાખ્યું. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વ્હાઇટ કપડાવાળી જ રીલ બનાવી દીધી. પરિણામ, જે રીલ્સમાં 5 લાખ વ્યૂઝ આવતા હતા એમાં સીધા 60 મિલિયન વ્યૂઝ આવી ગયા અને ફોલોઅર્સનો વરસાદ થઈ ગયો. યુકે ગવર્મેન્ટે અંડર 16 બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરવાની તૈયારી કરી લીધી છે અને લિસ્ટમાં યુટ્યુબનું નામ પણ સામેલ છે. પણ યુટ્યુબ હવે ગવર્મેન્ટ સામે કંઈક એવી દલીલ કરી રહ્યું છે જેનાથી આખો નિર્ણય બદલાઈ શકે છે. યુટ્યુબનું કહેવું છે કે જો તમે અમને બેન કરશો તો બાળકો વધુ ડાર્ક અને અનસેફ પ્લેટફોર્મ્સ તરફ વળશે, જે વધુ ડેન્જરસ છે. હવે જોવાનું એ રહેશે કે યુકે ગવર્મેન્ટ આના પર શું સ્ટેપ લે છે. તમે ઇન્ટરવ્યૂમાં જાઓ અને તમારી બધી સ્કિલ્સ હોવા છતાં તમને માત્ર એક ટી-શર્ટના લીધે રિજેક્ટ કરી દેવામાં આવે તો? લિંક્ડઇન પર એક એક્ઝિક્યુટિવે સ્ટોરી શેર કરી કે એક છોકરી બધી રીતે પરફેક્ટ હતી, પણ તેને જે ટી-શર્ટ પહેરી હતી એના પર લખ્યું હતું આઈ એમ ટુ હોટ ફોર અ જોબ. એક્ઝિક્યુટિવે તેને સેકન્ડ વિચાર કર્યા વગર રિજેક્ટ કરી દીધી. શું આ ડિસિઝન સાચું હતું? તો ચાલો નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ, જે છે એક વોટર બોટલનો ઓર્ડર અને 3 લાખ સાફ. એક એવી ચેતવણી આપો જેનાથી તમારું બેંક એકાઉન્ટ બચાવી શકે છે. એક સ્ટુડન્ટે ઓનલાઈન માત્ર એક વોટર બોટલ ઓર્ડર કરી. ઓર્ડર પછી એક ફેક કોલ આવ્યો કે તમારો ઓર્ડર કેન્સલ થયો છે, રિફંડ માટે આ લિંક પર ક્લિક કરો. લિંક પર ક્લિક કરતા જ એના ફોનનો બધો એક્સેસ સ્કેમર પાસે જતો રહ્યો. સ્કેમરે 30,000ની ડિમાન્ડ કરી. સ્ટુડન્ટે ડરીને આપ્યા, પણ જ્યારે બેંક બેલેન્સ ચેક કર્યું તો હોશ ઉડી ગયા. એકાઉન્ટમાંથી આખા 3 લાખ રૂપિયા સાફ થઈ ચૂક્યા હતા. પ્લીઝ ગાઈસ, કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ના કરો અને સેફ રહો. ઋષભ શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધ પ્રાઇડ ઓફ ભારત છત્રપતિ શિવાજી મહારાજની રિલીઝ ડેટ પોસ્ટપોન થઈ ગઈ છે. હા, આ ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ આવવાની હતી, પણ હવે એવું નહીં થાય. હવે વાત કરીએ એ ન્યૂઝની જેને સોશિયલ મીડિયા પર આગ લગાડી છે. કલ્કી 2નું શૂટિંગ હૈદરાબાદમાં શરૂ થઈ ગયું છે. પહેલા ન્યૂઝ હતા કે દીપિકા પાદુકોણ ફિલ્મમાંથી બહાર થઈ ગઈ છે, એટલે એના સુમતીના રોલ માટે આલિયા ભટ્ટને લેવામાં આવે છે. જો વિડીયોમાં મજા આવી હોય તો ફટાફટ લાઇક કરો, તમારા વોટ્સએપ ગ્રુપમાં મિત્રો સાથે શેર કરો અને આવી જ મસાલેદાર અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.